બ્રેકિંગ અમરેલી વાહરેવા વોર્ડ નંબર 11 પ્રાઇવેટ ગ્રાઉન્ડમાં પ્રાઇવેટ કાર્યક્રમ માટે તો જીસીબીનો ઉપયોગ થાય તો સોસાયટીમાં ગંદકીનો નિકાલ થશે કે નહીં? અમરેલી શહેરના ચક્કરગઢ રોડ પર આવેલ ગજાનંદ સોસાયટી સામે ગંદકીના ગંજ જોવા મળ્યા છે. સોસાયટી આસપાસ ગંદકી થતા સ્થાનિક રહીશોમાં પણ રોષ ફેલાયો. નગરપાલિકા દ્વારા સોસાયટી આસપાસના ગંદકી દૂર ક્યારે કરવામાં આવશે તેવા સવાલો ઉઠ્યા. થોડા દિવસ પહેલા માણેકપરમાં પ્રાઇવેટ ગ્રાઉન્ડમાં પાલિકાના જેસીબીની સેવા બતાવવા પહોંચ્યું હતું તો અહીં રહીશોની મુશ્કેલીઓ ગંદકી દૂર કરવાની સમસ્યાનો ઉકેલ કરશે ખરા? ગજાનંદ સોસાયટી આસપાસના ગંદકી થતા રોગચાળાની ભીતિ. સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરાઈ છતાં પણ કોઈ સાંભળતું નથી. ચોમાસામાં પણ પાણી ભરાય છે. ગંદકીથી મચ્છરજન્ય રોગો ફેલાય છે. શું નગરપાલિકાએ પ્રાઇવેટ પ્રોગ્રામ માટે સેવા અર્થે જેસીબી જતું હોય તો અહીં જનતાની સમસ્યાને પ્રાયોરિટી નથી? સભ્યો ચૂંટણી સમયે મોટા વાયદા આપી જતા રહે છે પણ પછી તો પોતાના મળતિયાઓ માટે જ માણસો મોકલે છે. અહીંની જનતા પાલિકામાં વેરો ભરે છે તો સેવા પહેલા કોને, જનતાને કે અન્ય વ્યક્તિને? તેવા સવાલ ઉઠ્યા. પાલિકા દ્વારા ગંભીરતા લઈ સફાઈ કરશે કે નહીં તે જોવાનું રહ્યું. બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી. શું નામ છે, કેવી ગંદકીની સમસ્યા છે? મારું નામ ભાર્ગવભાઈ મહેતા છે. હું આ જ વિસ્તારનો રહેવાસી છું, આગળ રહું છું. અત્યારે આપણે જે ઊભા છીએ એ બરોબર ગજાનંદ રેસિડેન્સીની સામે માદલિયા મંડપવાળો રોડ, ત્યાં ચક્કરગઢ રોડ ઉપર આપણે અત્યારે હાલ ઊભા છીએ. અહીંયા જે આ તમે કચરો જોઈ રહ્યા છો એ ગંદકીના ગંજ કાયમ માટે આ ખડકાયેલા રહે છે. અને અત્યારે તમે જુઓ તો ચોમાસું અને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા ગંભીર મચ્છરજન્ય રોગની ઉત્પત્તિ હોવા છતાં નગરપાલિકા ધ્યાન નથી દેતી. અને નગરપાલિકા જે પ્રાઇવેટ પ્લોટ હોય, પ્રાઇવેટ માલિકીના પ્લોટ હોય ત્યાં તરત બધું લોડર ને ટ્રેક્ટર ને બધું લઈને પહોંચી જાય છે. તો અહીંયા આવી જગ્યાએ જે ધ્યાન દેવું જરૂરી છે અને લોકોની પરેશાની દૂર કરવાની જરૂર છે. આનો કાયમી ધોરણે એક ઉકેલ લાવવો જરૂરી છે. અહીંયા આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ ગજાનંદ રેસિડેન્સીનું જો આપણે એડ્રેસ આપવું હોય તો ઉકરડાની સામે ગજાનંદ રેસિડેન્સી અમરેલી એવું પણ એડ્રેસ આપી શકીએ એવું મને લાગે છે. આજે દરેક લોકોએ સમજવાની જરૂર છે અને નગરપાલિકાએ ખાસ આ બાબતે વિચારી અને એનો કાયમી ધોરણે ઉકેલ લાવવો જરૂરી છે એવી મારી માંગણી છે.